પહેલા મુદ્દાની વાત કરીએ તો હાલ રાજ્યમાં છોકરીઓ સુરક્ષિત નથી તેવા અનેક પુરાવા મળી રહ્યા છે। કારણ કે અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી કચ્છનું કોઈ નાનું ગામ હોય, ગુજરાતનું કોઈ એવો ખૂણો નહીં હોય કે જ્યાં મહિલાઓ સુરક્ષિત નથી। દુષ્કર્મની ઘટના, છેડતીની ઘટના અવારનવાર બને છે અને આનો તાજો પુરાવો સુરતના ઉધનાથી સામે આવ્યો। 12 વર્ષની બાળકી રસ્તે જતી હતી, ત્યાં એક યુવકે તેની છેડતી કરી। બાળકી જો કે બહાદુર હતી, તે ડરી અને તેની માતાને જઈને જાણ કરી। તેની માતાએ શખ્સને પકડી ખૂબ માર્યું અને દીકરીઓને કીધું કે આવા રાક્ષસથી ડરવાનું નહીં, ડરશો તો ડરાવશે। આ યુવક અગાઉ પણ અનેક દીકરીઓની સાથે છેડતી કરી ચૂક્યો છે અને આ શખ્સની હિંમત એટલી કે જ્યારે લોકો તેને મારે છે તો કહે છે કે કેસ કરી દઈશ। આવા લોકોને ભૂલ કરીને પણ આટલી હિંમત ક્યાંથી આવે છે અને આવી ઘટનામાં વધારો થયો છે માટે જ સવાલો ઘણા બધા થાય છે અને તેમાંથી પણ એક સવાલ ખૂબ મહત્વનો છે કે શું ખરેખરમાં મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત છે? કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે। રાજ્યની 5 વર્ષની દીકરી હોય કે પછી 60 થી 70 વર્ષની મહિલા કે વૃદ્ધ હોય કે તેની સાથે દુષ્કર્મ થતું હોય છે અને હવે ફરીથી એવી ઘટના સામે આવી જેમાં બાળકીની સાથે 12 વર્ષની આ દીકરી તેની સાથે છેડતી કરવામાં આવી છે અને આવા નરાધમો હવે રસ્તા પર ખુલ્લા ફરી રહ્યા છે। પોલીસ પ્રશાસન શું કાર્યવાહી કરી રહ્યું છે તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામિત જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, શું હવે દીકરીઓને ઘરનું કામ છોડીને હવે જે રસોઈના કામ છે તે છોડાવીને હવે ખુદ આત્મરક્ષણ કરવાનું શીખવવાની જરૂર પડી ગઈ છે? કારણ કે ખૂબ આવી ઘટનાઓ બની રહી છે અને અવારનવાર દીકરીઓની છેડતી થાય છે। બેન, સાચી વાત છે કે જે રીતના આજની જે ઘટના છે ઉત્તરાની, એ ખૂબ ગંભીર ઘટના છે। આ તો સજાગતા છે એ દીકરીની કે એની મમ્મી સાથે હતી અને એના મમ્મીએ એ નરાધમને પાઠ ભણાવ્યો અને પાઠ ભણાવવો પણ જોઈએ। કારણ કે છેડતીની ઘટનામાં ક્યાંક ને ક્યાંક પોલીસમાં જતા પણ લોકો ઘણીવાર અટકાય છે અને દીકરીઓ બદનામ થાય એના ડરના કારણે ઘણા બધી એવી મેટરોની અંદર પોલીસ સ્ટેશન સુધી પરિવારના સદસ્યો જતા નથી અથવા તો મહિલાઓ નથી જતી, એટલે અંદરો અંદર પીડાય છે। પરંતુ કોઈ પણ દીકરીઓએ ડરવાની જરૂર નથી। કોઈ પણ દીકરીઓ સાથે કોઈ પણ અઘટિત ઘટના બનતી હોય તો ચોક્કસ પોલીસનો સંપર્ક કરવો જોઈએ। પરંતુ આ તો નાની બાળકી છે અને નાની બાળકીઓ સાથે આ રીતના કૃત્ય થાય કે એમની છેડતી થાય, પોસ્કોની આમ જુઓ ગુજરાતની અંદર જે પોસ્કોની જે કેસો છે એ પણ બધા વધ્યા છે। એટલે સજાગતા તો છે, પરંતુ તેમ છતાં પણ ઘણું બધું ધ્યાન રાખવાની જરૂર છે અને તમામે સમજવાની જરૂર છે કે દીકરીઓની કે કોઈ પણ મહિલાની છેડતી આ વિકસિત ગુજરાતની અંદર ન જ થવી જોઈએ। મહિલાઓ સુરક્ષાના જે આપણે બણગા ફૂંકીએ છીએ એ ખરેખર એ સત્ય નથી। ક્યાંક ને ક્યાંક મહિલાઓની અંદર જાગૃતતા છે, પણ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓ સાથે છેડતી અથવા તો નાની દીકરીઓના જે બળાત્કાર છે એ આપણે જોયા છે બધાએ। જી, એટલે આ થઈ રહ્યું છે, આ ગંભીર વિષય છે। એટલે ઘણીવાર તો એવું હોય છે કે પોલીસ પાસે જતા પણ એ ફરિયાદ થાય, પછી કોર્ટ થાય, એને ઘણો બધો સમય લાગતો હોય। એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક કાયદો હાથમાં લઈ લેતી હોય છે, પરંતુ કાયદો હાથમાં લેવો એવું તો હું નથી કહેતો, પરંતુ દીકરીઓએ એની સુરક્ષા માટે ખૂબ સાવચેતી રાખવી જોઈએ અને જે તે સમયે ઇન્સ્ટન્ટલી જે રીતના સુરક્ષિત રહી શકે એવા કૃત્યો ચોક્કસ કરવા જોઈએ અને પછી પોલીસ સાથે જવું જોઈએ। જી બિલકુલ ધર્મેશભાઈ, જોડવા બદલ આપનો આભાર।